જય મુરલીધર, કેમ છો બધાની મજામાં? મજામાં જ હે. થઈ ગયું છે અસલ મસ્ત મજાનું હવાર. અને જો આપણી ગાડી આજ દૂધ ભરવાની, દૂધ લેવા જાય છે હામી. કેમ કે આજે આપણે આ ભાઈ અહીંથી વયા ગયા હતા એની મમ્મી પાસે, એને 5.5 લીટર 6 લીટર જેટલું દૂધ એકલો પી ગયો છે. એની મમ્મી આજ મને ના પાડી દીધી કે હું આજ દોવા નહીં દઉં, કેમ કે આ ભાઈ આના પરમાં સાહા કરી ગયા બધું. હવે કેવો ઓગાર વારે અને કઈ પડી છે દોણકી ભરી લીધી, ખબર નહીં કઈ સૂટ્યો હોય. અમે 11 વાગ્યા લગન ચાકતા હતા, અહીં નથી સૂટ્યો. 11 વાગ્યા 12 વાગ્યા પછીની વાત છે. તે પછી માલને ડૂસો બૂસો નખાઈ ગયો હોય. આપણે વારી ચોરીને વાહિંદા કરી લીધા છે, ધુવાડી કરી હતી. હવે એ બોલવાતી જાય છે ધીરે ધીરે. એવું બધું હાલે છે. ચાલો, મારે હજી ભાણા વિસરવાના બાકી છે. અને જો આપણે હે ને કાલથી શ્રાવણ મહિનો બેસી ગયો છે, એટલે શંકર ભગવાનને મંદિર હમણાં મસ્ત મજાનું અહીંથી ભીડ ને અસલ માણસ ને એવા હોય, અહીંથી મસ્ત લાગે. અને અટાણે ઉમય છે ને શંકર ભગવાન મંદિર બહુ મસ્ત લાગે. કાલથી શ્રાવણ મહિનો બેસી ગયો, આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ. એવું બધું હાલે છે. તો હાલો આપણે ભાણા વિસરી લઈ. હાલો, જો આપણે હવારના પરમાં 2 પપ ભરાવા માંડ્યા છે. જોકે હવાર તો આમ તો ના કહેવાય, 9:30 થવા આવ્યા, 8:42 થઈ ગઈ. મારે આપણા બધા ઊભા થઈ ગયા. અંબે હમણાં આવ્યા ને નકર બેઠા હતા મજાના, પણ અંબે આવ્યા ને તો એને એમ કે વળી અમને કંઈક દેહે ઝટઝટ ઊભા થઈ જાય. કાબી નહીં, તમારે શું જોતું છે? અમારે બેને સાટવી છે દવા. આ દવા મારી ફેવરેટ છે, મને આ દવા બહુ ગમે. મને આ દવા મતલબ આની હેલી મને બહુ ગમે. કોરાજનની ઈર અને માંડવી કારી રે કંઈ કોરાય અને ઈર ના આવે એના માટે. ખડની દવા છે, બીજી કોઈ દવા સાટી જ નથી. આ પહેલો રાઉન્ડ છે આનો ઈરુનો એનો, બરાબર. આજે આની પંપ 2 ફેરે નકવારી ખેર આમ દવા સાટીને તો પંપ તો મારે જ ભરવાના. આજ પહેલી રેકડ તમે તોડી. હું જાઉં ઓય, આજે એની રેકડ તોડી નાખી છે. હું આ નોજલને મૂકી દઉં. આ ભાઈની હે 2 નોજલું. મને હે ને અમારી 8 ફાંકાવાળી હે ને ગમે, આમાં 6 હતી. મને ના મજા આવે, ફુવાર ઓછો પડે ને મને ગમે નહીં, આમ રખતું જાઉં હોય આમ, એવું બધું હે. તો હાલો અમે દવા સાટો વર્ગ જઈને તો સેન્ડલ પહેરાય છે. હાલો, આ પાછા આજ પગ ભરે છે. મને હે ને ઉઈટી થઈ હતી અટાણે, ખબર નહીં કેમ ઉઈટી થઈ, પણ ઉઈટી થઈને અટાણે કે હવે હે ને હું એ કે પગ ભરી દઉં તો પોરો ખાઈ લે. પેલો પગ સાટીને આવ્યા ને ત્યાં જ ઉઈટી થઈ હતી. ખબર નહીં કેમ કરતા શું થયું હોય ને ખબર નહીં, પણ ઉઈટી થઈ જરીક થઈ હતી. પછી ગાયનું સારું હોય, મને એવું લાગે છે ગમે કે ખીરાવામાં થઈ ગયું તો ખબર નહીં. પણ આપણે બે તો એક જ વસ્તુ ખાધી છે, એક જ સરખું. તમને કઈ પ્રોબ્લેમ હે? એમની તમને કઈ પ્રોબ્લેમ નથી? મને જ ખબર નહીં કેમ ઉઈટી થઈ, મને નથી ખબર. પણ તે પછી ઉઈટી કરી દે, એક પપ સાટી આવી. તે પછીનો મારે આ 3જો પપ હે અને આને આ 3જો પપ હે. 2 જણાને ભેગા જ છે. 4 પપ 2 જણા 2 સાઈડ એટલે 4 સટાણા. હવે 2 સાટશું એટલે થઈ રહે. વારી ખેરે ઉથલ મરાતી કિયારામાં આજકાલ 3 કિયારા લેવાય છે. વારી ખેર ખડ ની હોય, પણ આજકાલ તો કોરા જ આ માંડવી ની છે. હા, આ તો કિયારામાં 3 થઈ જાય, મતલબ 3 કિયારે 1 પપ જોઈએ, એવી રીતનું હાલ છે. તો અમે થાંભલે પૂગ્યા હા 2 જણા. થાંભલે આ બાજુ આવવામાં અમને જાજો ટાઈમ ના જોઈએ, કેમ કે ત્યાંથી પછી અમારે ટૂંકું ચાલુ થઈ જાય. અને ત્યાંથી અહીંયા પાછું આ ડૂસો ને એટલે હાવ ટૂંકું, પછી હાવ ટૂંકું આવતું જાય ને એટલે 3 ને બદલે 4 સટાય, 4 થી પછી 5 સટાય, પછી ત્યાં એકલાનો પંપ જ કાફી થઈ જાય. મારે તો નોજલ વડી છે એટલે ફુવારો વધારે થાય, એટલે મારે વધારે જોઈએ અને આને એટલું ઓછું જોઈએ. હાલો, આ અમારા બેનો ત્રીજો પંપ હે. 2 મારી મૂકી પછી માલઢોરનું કરશું. કા હજી વાગ્યા હે 9:20. આપણે પૂણા 9 વાગે વર્ગા, 8:42 આપણા પંપ ભરાતા હતા. 9:20 થઈ છે. ત્રીજો પંપ હે. તો દવા થતા એટલે હું તો તમે આગળ શું કહેતા હતા? પંપ ભરીને આ પંપ સાટીને પછી ચાવી ખબર જ હતી. સા ને સા. હાલો ને કરી દે, કઈ વાંધો નહીં. તમારા કરતા હાલવામાં સ્પીડમાં હો. તમે મને હાલવામાં તો પૂછતો જ નહીં. મારે ખંભે પંપ હોય ને તો હું તમારાથી મોર જ હોઉં. હાલો દવા સાટવા વાહે રાખી જ દઉં. એટલે તો કઈ વાર મોર દવા સાટવા થયા જ નથી.
આપણે દવા છટાઈ ગઈ છે આની કે પપ હું ધોઈ દઉં. મને જેને મેળી જેવું નથી, ઉલટી થાય છે, એવું બધું થાય છે મને જરાક. તો એ દવા છાંટી દીધી હો ભાઈ, ઉલટી થતી હતી તો હું ઈકી નથી. હવે કે હું પંપ ધોઈ લો તું પૂરો ખાઈ લે કે મેળી નથી તો દવા સાઈડી એટલે આભાર કે. મેં કીધું કંઈ વાંધો નહીં. આની જોઈ લો, આજ દૂધ પી લીધું હે ને 6 લીટર જેટલું, તે એને છે ને હક નથી થતો, જરવાતું નથી એનાથી ક્યાંય. આજ છે ને એટલે એ એકલો નથી સૂઈટો. હાજી હાંડળો આવ્યો તો ને એની કદાચ મારા પાડાને માર્યો હોય કે કદાચ હેરાન કર્યો હોય, એમાં એ છે ને વયો ગયો હે તોડાવી ન કરી જાય એમ નથી. એમ તો એ બિચારો ડાયો છે. એમ તો માલને પાવાના ને એવું કામ બાકી છે. પછી જો મેળા આવે તો નેદવા જાય 2 અટાણે. હવે બપોર પછી તો ઢોરિયા સારવા હોય, જલ્યોની ફુવારા હાલતા કર્યા. તો વાગી ગયા હે આજના 3:30 અને ચા પાણી પીવાઈ ગયા હે, વાહિંદા થઈ ગયા હે. અને હું ક્યાં બેઠી હું જોઈ લો, હેઠળ માથે બેઠી હું પારા માથે. અહીંયા કેમ ખબર? કેમ કે આપણા બફેલોઝ આમાં રખડે છો. જો એક વાં રખડે છે, એક આ ગુંદી આડી જો થાંભલા પાસે રખડે છે, અને એક આને એકને આમ ક્યાંક રાખ્યા. એમણે ક્યાંક ગયા હતા ભીહું લેવા, આમ 2 વયું ગીતી હતી જે એ બધું આમાં ગોઠવાઈ ગયું છે હવે. અને વાહિંદા કરી લીધા હે, માતાજીને પાઈને બારા બાંધી દીધા હે, ભાણા વિસરાઈ ગયા હે. એવું બધું કામ તો ફટાફટ એને ઘડીક વાર ભીહું છૂટે ને એટલી ઘડી ખાલી ભેગું રહેવું પડે. કેમ કે ઘડીક વાર તો એ ઊભી બજારી આમ જાય ને પછી આમ જાય ને એમની માર્ગમાં ધોતી, પછી આ ફેડ્યું શાંતિ થાય ને તો મારે વાહે ઘરનું કામ થાય. પછી એકલું જણું હોય ને તો હાલે. આવી રીતે 3 ને ભેગું જ રહેવું હોય, એકઈ નોખી ના થવી જોઈએ. ઓલી ત્રીજી ન્યા જ છે વાહે જ્વારી, તને હામે દેખાવી જોઈએ એવી બધું. 1 વાગે તો રાયડું દે, એક આ પાછી અહીંથી આ 2 ઊભી રાયડું દે વરી નોખી વરી એવું બધું હાલે. આ આમ કે વરી મોબાઈલમાં બેઠા એવું બધું હે. ચાલો આપણે ઘડીક વાર ભીહું સારી 1-1.5 કલાક સરવા દે. હું તો કંઈક નહીં પેટમાં પડી જાય ને તો શાંતિ પડી જાય. આજ છે ને બપોરી થોડું નાખ્યું તો સરે કાયમ બપોરી ધરાવી જાય. પછી તું 3:30-4 વાગે છોડું ને તો ખાય નહીં, બપોરી ધરાઈ ગયું હોય ને પછી ભાગે ખાવા કરતા. આજ ભૂખ્યું રાખ્યું એટલે અટણ ખાવા વર્ગી જાય. પછી 6 વાગ્યા લગર સારું ને તોય પોહાય મને. એકલી ભીહું સારવા મૂકી અને પછી ગામમાં રખડીને આવે જોઈ લ્યો. અને કોઈ કેવા વાળું હે મને એકલીને ભીહું હે મૂકી દીધી કે બાંધે તોય ભીહું ભલે અને ભાગે તોય ભલે, કે હું તો ગામમાં જાઉં. વાહ તો તમને મારી માથે એકલી માથે બધું કામ મૂકીને વે જાવ, તમને ખબર નહીં પડતી. આ તો એમ મારું મને એકલીને 3 ભીહું વસાર મૂકી ગયા. આ બધા એક હિંગણું મારે ને તો હું જોવાય ના જાણું. કિનો દી ફેરો તને હિંગણા મારે, આમાં તને શું લાગે એક ગજું છે તને હિંગણું મારી લી તો મને જ મારી લે. એટલે હું માણસ એ જનાવર છે. મને હિંગણું મારવાનું કેતી હોય તો મારી કઈક વાત ઘરે ઉતરે. તે મને ક્યાં કેમ મન કેમ ના મારે? હું કઈ રાજા હરિચંદન છોકરી છું? સાયકલ છે તારી? મારી ઈ સાયકલ છે, હું એની સાયકલ નથી. આપણે ઈ જ હું કહું છું, ઈ તારી સાયકલ છે. હા પણ ઈ મારી સાયકલ છે, પણ હું એને થોડી ગમતી જો એવું જરૂરી. મારે તને ના મારે લે ઓલી એક જ મારે, આ બેન જ મારતી. એમ નહીં તો હું એને ગમતી હોવી જરૂરી છે. ગમતી હો તો જ ના મારે. હું ઓલી બહેન ને નથી ગમતો, મને મુક્તિ નથી દીઠો. એવું? હા સરસ. હું એને ગમતો મને મારવા આવે. કઈ ભી મારે તમને? ઓલ બાજુ જો કાલે હતા 2 મોટરસાઇકલ ને પંખો ભાંગ નાખ્યો ને પંખો ભાંગ નાખ્યો. આ કે મારો પંખો હું શું કરું? સ્ટીયરિંગ મેળી નાખ્યું, રિંગ મેળી નાખી, મેગવિલ મેળી નાખ્યું. વાહ કેવું માથું માર્યું. આવત છે મારા બધા આવત. કાલ ધીંગાણું જઈમું તું ખબર ને? હા કેમ ભાઈ દીધી કાલ? પણ એમાં ઓલી ભી ગમે હોય મારી ઘરની ભી એને પાછળ પાડી દીધી હતી. ઓલે લઈ આવી એવો જડી ગયો તો એટલે એમાં બાકી ઓલી ભીંસ છે ને મૂકે એમ નથી. પણ આ બીએસ એવી સાઈડ એવું નથી, પણ ઈ કાયલીન મોકો એવો મળી ગયો છે મારવાનો. મળી ગયો ઓલી પાસે હા હું એનું બર જ ના લાગ્યું. આની જ આખી ભી હણકારી અહીંથી માથું મારી અને હેને ભાઈગણી માથે લઈ અને ગઈ છે જઈ હણકારેલી મારે ડિઝાઇન વાળી ભી. હો ઓલિયું 2 અંદર કાદી મુતરી ગઈ. 2 બેન હભાર ઈ 2 ખાતા રાખે, એકલ્યું બેકલ્યું 2 ઈમાં ખડેલી ની બેને ભડે બહુ ને એટલે ઈ 2 ક્યાંય બહુ ના કરે. પણ આ મારું ક્યાંય જરવાય નહીં. પણ ઈ ડિઝાઇન કરી લીધી, માથામાં સોટાડ્યું, પૂછડે પાલેરા બાંધીને આવી એવી થઈ ગઈ. જઈ લ્યો માથે
આખો મુગટ રોટ લીધો છે આ એવી છે આ તો બગડેલમાં બગડેલ ને વાયડામાં વાયડી આ નાઈ તો નીકળી ગયા આપણે જાય શંકર મંદિરે અને હતી માઈ પાઈટું લઈ લીધું અહીંથી બીન નહીં આવવાનું હે ને બીનું જવાનું એની ખીર કરી છે બીજ છે હું ખીર કરતા ભૂલી ગઈ હું તો જવા દઈ જો આપણી વાસળી જો અહીંયા છે બધા કહેતા હોય ને તમારી વાસળી ક્યાં ગઈ જો આ આપણી વાસળી જોઈ આપણે ઓળખ બી ઓળખી તો જાય ને મારો ટકડો ઓળખી તો જાય ઓળખી જ ગયા ઓલી જ છે મને કાયમ ગંજવાતી ગઈ ટકુડી ઓળખી ગઈ તું વાલી છો હા આમાં હા હું જ છું ગાયડું નેકમાં હું જ છું એ આ કેવું મસ્ત બની ગયું અહીં શંકર મંદિર હશે પૈગી લાગ પૈગી લગાય અવાજ કર્યા વગર આપણે આવી ગયા એ પડાય એમ ના કરાય પૈગી લગાય એમ ના કરાય પૈગી લગાય એમ ના કરાય કોઈ દી તો ડાયસો હાઈ એમ પૈગી લાગલે કલ્લે સાન લો જોજી ન્યા રહેવા દો ડબરી હું દેવા બોલો જોઈ લ્યો આપણી વાડી મસ્ત મજાની હાલો હા આપણે માલને હે ને નાખવાનું હતું ગાને એકને જ બાકી હતું પછી ગાને ખડ નાખી દીધું હે આની અને એ 9 ગયા હે લગભગ દૂધ ભરવા જ ગયા હે હું હજી શંકર મંદિરથી ને હતી મેં અહીંથી હજી આવી જ છું એને આપણે આજના વ્લોગનો એ ડાન્સ કરીએ મારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા